કેમ પ્રધાનજી? અરે હા હા મોટા ઓઢાજી. આ ઓઢાજીને તમે બધાય દાવ પેચ જોયા ને? મારા પગમાં ખૂટતો એક કાંટો ભોજો જોધાણી એને તો મેં ઘડીના છઠ્ઠા ભાગમાં આ રાજ્યની બહાર કરાવી દીધો. પણ હવે એક જ કાંટો એ બાકી રહ્યો છે. અરે ઓઢાજી, અરે ઈ વળી કોણ છે હજી? અરે વળી બીજું કોઈ નહીં પણ રાજરાણી સોનલ. માટે હવે મહારાજ ફુલજાનના કાનમાં એવું તે ઝેરનું બી રોપું, એવું તે ઝેરનું બી રોપું અને રાણી સોનલની ઉપર એવું હાર ચડાવું કે મહારાજ પોતે એવો હુકમ કરે કે રાણીને આ રાજ્ય છોડી અને ચાલતો થઈ જવાનો વખત આવે. અરે ઓઢાજી, તો ચાલો આપણે જલ્દી ષડયંત્રની તૈયારી કરીએ. અરે ચાલો ચાલો જલ્દી. મહારાજ ફુલજાનનો જય હો મહારાજ. મહારાજની જય હો. મહારાજની જય હો. મહારાજ આજે ખુશીનો દિવસ છે. મહારાજ આજે અમારા મહારાણી તેવી સોનલે પુત્રને જન્મ આપ્યો છે. મહારાજ તો લ્યો દાસી આ તેની વધામણી. અરે ઓઢાજી, આજ તો ખુશીનો દિવસ કહેવાય તો સારામાં સારી ગાનેવાલી બોલાવો અને કસુંબા લઈ. અરે મહારાજ મહારાજનો દિવસ છે. ખુશીનો દિવસ નહીં મહારાજ, મહારાજનો દિવસ રાજ્ય માટે ચાલો કનક ઓઢાજી. અરે મહારાજ, ખરેખર કેતા મારી જીભ ન ઉપડે ને એવી વાત છે મહારાજ. પણ આ તમારું અન્ન આ પેટમાં પડ્યું છે અને તમારી વફાદારીના અમે સોગંદ ખાધા છે. એટલે મહારાજ એ વફાદારી ઉપર તમને કહું છું કે મહારાણી સોનલે જે પુત્રને જન્મ આપ્યો છે ને મહારાજ માફ કરજો પણ એ પુત્ર કઈ તમારો નથી. એ પુત્ર તો સામતસિંહનો પુત્ર છે. મહારાણી સોનલ અને ગુર્જરપતિ સામતસિંહ ને મહારાજ આડા સંબંધ છે. અરે ઓઢાજી, તમે શું બોલો છો તેનું તમને ભાન છે? અરે હા મહારાજ, હું જે બોલું છું એ બરાબર ભાનમાં બોલું છું. છતાં પણ વિશ્વાસ ના આવતો હોય તો પૂછો આ પ્રધાનને. અરે પ્રધાનો, આ ઓઢો શું બોલી રહ્યો છે? સત્ય છે? આહાહા, મહારાજ આ ઓઢાજી ઉપર શંકા. અરે મહારાજ, આ ઓઢાજી તો આપણા રાજ્યને માટે હંમેશા માટે સત્ય જ વાણી વાપરી છે. મહારાજ આ ઓઢાજીના મુખેથી તો ક્યારે જૂઠી વાણી નીકળી જ નથી. બરાબર છે ઓઢાજી. તો મારો તમને હુકમ છે કે એ પુત્રનું મોં મારે જોવું નથી અને જાઓ દાસ રાણીને અને પુત્રને બેને કતલ કરી નાખો. જેવી મહારાજની આજ્ઞા. બોલો અંબે માત કી જય. પ્રધાનજી, બોલો બોલો ઓઢાજી. અત્યારે જ જાઓ અને મહારાજ ફુલજાનની આજ્ઞા પ્રમાણે રાણી સોનલે જે પુત્રને જન્મ આપ્યો છે એને જંગલમાં વાઘ અને વરુઓના ખોરાક માટે મૂકી આવો અને મહારાણી સોનલને મારા કારાગૃહમાં કેદ કરો. અરે જેવી આજ્ઞા. મહારાણી, આ કુમળા બાળકને અમારે હવાલે કરો. મહારાજનો હુકમ. આવા નાના કુમળા બાળકને બાળ હત્યા કરવા કરતા ચાલને સામે શિવજીનું મંદિર દેખાય છે તો ત્યાં તેને મૂકી આવો. ચાલો આજે મારે બારવટે ચડવાનું છે તો પેલા મહાદેવના મંદિરે દર્શન કરી અને પછી બારવટે ચડું.
ફૂલ જેવા બાળકને તડછોડતા કોઈને જરા પણ દયા ન આવી. ચાલો હું તેને મારા ઘરે લઈ જઈ અને ઉછેરીને મોટું કરું. માતા કી જય. એ ગોકલપર ગામ ગોકલપર અને સ્વર્ગવાસી વેલાભાઈ મેઘજીભાઈ પરમાર એવા નામ 3000 રૂપિયા ગૌચરામાં. અમે માતની જય. એ ગોકલપર ગામ ગોકલપર અને સ્વર્ગવાસી વીરજીભાઈ ધનાભાઈ નકુમ 11111 અને ગોકલપર ગામ ગોકલપર અને સ્વર્ગવાસી નરસિંહભાઈ વીરજીભાઈ નકુમ 11111 કુલ રૂપિયા 22222 હસ્તે અજીતભાઈ વીરજીભાઈ નકુમ. બોલે અંબે માતા કી જય. મંદિરના ઓટો ઉપર બેઠા ને એ બધા બેહી જાઓ. હા ઉભા એ બેહી જાઓ, બેઠા એ બેહી જાઓ. હે હરી હરી વનનો મોરલો ગીરધારી. સાકડી માનો હિંડોળો યામાની ડાળ. રૂપાના કડાલો રૂપાના કડાયો ચાર વાલો મારો હિંદ યામાની ડાળ. Oh
બાટવડિયા અને સ્વર્ગવાસી જેઠાભાઈ લાલાભાઈ સોનગરા આપણા ગામનો ભાણેજ જીવીમાં નોકરી કરતો 550 રૂપિયા ગૌચરામાં આપે છે. બોલો બે માતની છે. એ ખંભાળિયા ગામ ખંભાળિયા અને કૃષ્ણ આંખની હોસ્પિટલ 1100 રૂપિયા ગૌચરામાં આપે છે. બોલો બે માતની છે. એ ખંભાળિયા ગામ ખંભાળિયા અને દિશા ચશ્મા ઘર 200 રૂપિયા ગૌચરામાં આપે છે. બોલો બે કે જરૂર જ નથી. બધા વ્યક્તિ મને વિડીયો થકી અથવા તો મારે ગોકલપર ગામમાં 8 મહિનાની અંદર દરરોજ એકાત્રા આવવાનું જોઈએ એટલે બધા ઓળખતા જઈશો કે જેમ બાબુભાઈ વાત કરી કે ભાઈ અમે પકડવાનું મેળ્યું છે, ઓલું ઉતારવાનું મેળ્યું છે ને આ ભાઈ પકડે છે. તો તમને એક એનો સરળ રસ્તો આપું છું કે ગોકલપર ગામની અંદર ઘણા બધા એવા કેસ બનતા અને મારા કોન્ટેક્ટમાં આવે છે કે ભાઈ ગોકલપર આ જગ્યાએ આમ બન્યું છે, આ જગ્યાએ આમ બન્યું છે, આ ભાઈને સાપે બાઈટ કર્યું છે, આ બેનને સાપે બાઈટ કર્યું છે. તો મારી પાસે ઘણા બધા કેસ છે. એટલે કે તમને એક સરળ રસ્તો બતાવું કે અમને ભાઈ કહે છે કે ભાઈ તમને સાપ કરડે, તમે સાપ પકડો તો તમને સાપ કરડે કે નહીં, અને તમને સાપ કરડે તો તમારે તાત્કાલિક એનો ઉપાય શું હોય કે તમે હોસ્પિટલે પહોંચી શકો. તો એને તમને સરળ રસ્તો આપું છું કે સાપ બાઈટ કરે ત્યારે અત્યારે બધા વ્યક્તિ એમ જ કહે છે કે ભાઈ ઓહો આવો સાપ કરડ્યો, આવો સાપ કરડ્યો, આવો જ સાપ ઓલા ભાઈને કરડ્યો તો એ દવાખાને નતા ભેગા. પહેલા તો આ વાત નહીં કરવી, ગમે એવું એને હિંમત આપવી કે ભાઈ એ થવાનું હોય તો રહી ગયું, હવે કશું જ નથી થવાનું, બિનઝેરી સાપ છે. અને આપણે કોઈ બી ભગવાનને માનતા હોય, ગમે એ દેવી દેવતાને માનતા હોય કે દેવખાનાને માનતા હોય, ત્યાં એક સરળ રસ્તો તમને આપું કે મનોમન પ્રાર્થના કરવાની કે હે ભગવાન મને આવી રીતે આમ થયું છે તો ઘરેથી દવાખાને અને દવાખાનેથી ઘરે મને સહી સલામત પહોંચાડી દેજો. આપણે પછી નિવેદની માનતા રાખીએ કે નારિયેળની માનતા રાખીએ, ગમે એ માનતા રાખીએ, એ આવી અને પૂરી કરી આવવાની. પણ પહેલા તમારે દવાખાને ભગવાનને મનોમન પ્રાર્થના કરી મનોમનથી રજા રહી અને તમારે હોસ્પિટલે ચાલ્યું જવાનું. અમને બી એમ કહે છે કે ભાઈ તમને આવું થઈ જાય છે તો તમે શું કરો છો? અમારી હિંમત છે નહીં જ અમારું એન્ટીવેનમ, એટલે અમારી હિંમત છે અમારું ઇન્જેક્શન, અમારી દવા છે. જો ભગવાનને મનોમન પ્રાર્થના કરીને નીકળી ગયા છો, ગેરંટી આપું છું કે તમને કાંઈ બી થાય, તમે દવાખાને ઘરે ભૂગો અને જો તમને કાંઈ બી થાય ને સાપ બાઈટ પછી તો કે મારે સાપ પકડવાનું મેલી દેવું. જો હું કહું એમ કરીને તમે દવાખાને જાશો. હવે આ એક સરળ રસ્તો છે કે પહેલા તમે આવું કરો ને કદાચ હવે બાબુભાઈ નથી પકડતા, ઓલું ઉતારતા, એટલે તમને એમ કે હવે બીજું કરવું તો કરવું શું એમ. તો તમે આ કરી શકો છો કે તાત્કાલિક ત્યાં પ્રાર્થના કરી મનોમન હોસ્પિટલે ચાલ્યું જવાનું. અને ગોકલપર ગામ છે મારું પ્રિય ગામ છે કે આખા ગામનો મને ખબર છે કે ફૂલ મારા સોશિયલ મીડિયામાં હું અહીંયા રેસ્ક્યુ કરવા આવતો તો પ્રેમ ભાવ છે, લાગણી છે અને ખૂબ જ સપોર્ટ છે. અને હું દરરોજ વિડીયો અપલોડ કરું છું અને અમે જોઈએ છીએ કે ભાઈ બધા ગામના કોમેન્ટ લાઈક હોય છે, ફૂલ સપોર્ટ છે. એટલે કે ગોકલપર ગામ છે મારું પ્રિય ગામ છે. અને એટલું જ કહેવા માંગીશ કે ગમે ત્યારે જરૂર પડે, કાળી રાતે જરૂર પડે તો મને યાદ કરજો અને ફોન કરજો. કે ગેરઉપયોગ કરવા માટે નહીં, મારે પહેલી વખત અહીંયા બન્યું હતું કે ભાઈ એક ભાઈ એવી રીતે કર્યું હતું એટલે મને થોડુંક ગામથી ઓલું થયું હતું કે હું ગામમાં જ ન આવતો. રેસ્ક્યુનો ફોન આવે ગામથી તો જે બોલું થઈ જતું. એટલે કે હવે ગમે ત્યારે કામ પડે તો ખોટો ગેરઉપયોગ કરવા માટે કોલ નહીં કરવાનો. તમારે જે રીતે જરૂર હોય એ રીતે મેં કીધેલું છે કે ભાઈ કોઈ ગરીબ માણસ હોય તો અમે એની પાસે કોઈ ચાર્જ કે એવું કંઈ લેતા નથી. પણ ખરેખર ગરીબ હોવો જોઈએ. જો દેખાવ માટે ગરીબ હોય ને એમ હોય તો એ નહીં. અને કાળી રાતે જરૂર પડે તો અમને કોલ કરજો. અને સર્પ મિત્ર બોલે એટલે ભાઈ લોડામાં લીટો. આમાં ઘણા બધા મિત્રો બેઠા હશે કે ખબર હશે કે કાળી રાતે નવરાત્રીમાં રાતના 12-1 વાગે હું ગોકલપર ગામની અંદર રેસ્ક્યુ કરવા આવેલો છું. જો કે મારા ભેગું કોઈ હોય કે ન હોય, પણ હું એકલો મારા લીધે 5-25 જણા આરામથી રહી શકતા હોય તો હું મારી નીંદર બગાડી અને હું અહીંયા સુધી રેસ્ક્યુ કરવા આવું છું. અને એ બી અમે બાઇકથી લઈ આવીએ છીએ. બસ સોશિયલ મીડિયામાં સપોર્ટ કરજો અને તમારી લાગણી અને પ્રેમ ભાવ છે એટલે એટલું જ તમારું અમારા માટે ઘણું છે. બસ એટલું જ કહી અને મારા શબ્દને અહીંથી વિરામ આપું છું. મહાદેવ હર. ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ. હે આપણા મલકમાં
મોતન કી માલા તો બ્રાહ્મણ પ્રતિપાલ કચ્છના મહારાજ ફુલાજામ ને ઘણી ખમ્મા. મહારાજ આજે તમારા જન્મ દિવસની તમને ઘણી ખમ્મા મહારાજ, ઘણી ખમ્મા. છે જન્મ દિવસ આપનો તો આનંદની વૃષ્ટિ કરો, છે જન્મ દિવસ આપનો તો આનંદની વૃષ્ટિ કરો. મદમસ્ત થઈ મહેફિલમાં સુરા જામના પ્યાલા ભરો. અરે સબૂર કરો તે પહેલા મહારાજ ને મારી બે નમ્ર વિનંતી છે. અરે ખુશીથી કહો દિવાનજી, આજના માંગલિક પ્રસંગે તમારી જે માંગણી હશે તે હું પૂરી કરીશ. અરે કહો દ્રવ્ય આપું હું તમારા બોલને ખાતર. અરે કહો દ્રવ્ય આપું હું તમારા બોલને ખાતર. કહો તો જાગીર આપો આજ તમારા બોલને ખાતર. અરે નહીં નહીં મારા રાજવી, અરે ભૂખ્યો નથી હું દ્રવ્ય માટે, અરે જાગીર પણ જોતી નથી. અરે ભૂખ્યો નથી હું દ્રવ્ય માટે, પણ જાગીર પણ જોતી નથી. તો અત્યારે તમારી શું ઈચ્છા છે? અરે પહેલી ઈચ્છા એ જ કે આપના હાથેથી વર્ષોથી સિતમ સેતી તેવી સોનલનો છુટકારો, અને તમારી બીજી માંગણી અને બીજી ઈચ્છા એ જ કે કંગાલ હાલતમાં અંધાપો ભોગવી રહે તેવી ભોજા જોધાણીની જાગીર પાછી સોંપો. અરે દિવાનજી, જો ભોજો જાગીર માટે લાયક નથી એ તો નલપોક છે, ભૂમિનો ભોગ વટો. અરે દિવાનજી, આજનો દિવસ રાજકારણની ચર્ચા માટે નથી, આજનો દિવસ તો સોનેરી છે, રંગરાગ ઉડાડવા માટેનો છે. અરે એક તરફ વર્ષોથી રીબાતી દેવી સોનલના આંસુ પ્રવાહથી કચ્છની રાજલક્ષ્મી ડૂબી ગઈ હોય, અને બીજી તરફ જાગીર માટે જંગતા ભોજાના વૈરાગ્યથી અરે કચ્છના સિદ્ધાજ મહારાજ તમને આવા રંગરાગ ના સાજે, કદાપી આવા રંગરાગ ના સાજે. અરે કેમ ના સાજે દિવાનજી? ભોજો જાગીર માટે લાયક નથી, એ તો નલપોક છે, ભૂમિનો ભોગ વટો થઈ શકે તેમ નથી. કેમ ઓઢાજી? અરે સત્ય સત્ય મહારાજ, આપ સત્ય કહો છો. અરે ભૂમિના ભોગવટા માટે કદાચ આ નાલાયક જ નામદાર ઠરે તો? અરે દિવાનજી, સૂર્ય સામે થોડું ડરતા પહેલા પૂરો વિચાર કરજો. અરે વિચાર તો પ્રથમથી જ કરેલ છે મહારાજ. આ નાલાયકના સબડા પુરાવા મારી પાસે છે. અરે 100 વખતે ગુણની કિંમત કદી થતી નથી. અરે 100 વખતે ગુણની કિંમત કદી થતી નથી. અરે કાગડો કાકા કરે છતાં કોયલ કદી બનતો નથી. આ તો ખોટી લવારી કરી અને સિંહને સરી રહ્યો છો. અરે ખોટી લવારી નથી, પણ આપને ધર્મ સમજાવી રહ્યો છું. અરે બંધ કરે ભગવાન, આજ મુજ આનંદ અવસર જાય છે. અરે આનંદ અવસર છે, આજ આબરો પણ વેચાય છે. અરે બહુ દિવસ સિતમો સેહ્યા હવે સેહવાતા નથી. અરે બહુ દિવસ સિતમો સેહ્યા હવે સેહવાતા નથી. અરે આ લોહીના રંગ રાગો હવે જોવાતા નથી. અરે ન જોવાતા હોય તો અત્યારે જ આ કસલી આ પજા આ છોડીને ચાલ્યા જાઓ. અરે જેવી મહારાજ ફુલાજામની આજ્ઞા. અરે અત્યારે તો હું આપના જન્મ દિવસની ખુશાલીમાં વિઘ્ન નાખવા માંગતો નથી, પરંતુ એટલું યાદ રાખજો કે આનો અંજામ બહુ બુરો આવશે. અરે પર અંજામ બુરો છે. અરે મંત્રીરાજ જરા ધોકો, આ મુજ રંગના સવાલ જ અધૂરા છે. અરે ભાઈ, તું અહીં ક્યાંથી? અરે આ શું તારા હાથ લોહીથી કટાયેલા છે? આ બધું શું છે? અરે આ વસ્ત્ર તો ઓઢાજીની વિષય વાસનાનો ભોગ બનેલી મારી અભાગણી સ્ત્રીના મૃત્યુદેહ પરથી મળી આવેલ વસ્ત્ર છે. અરે ઓ દયાળુ દાતારો, મને આની કિંમત આપજો કે જેથી હું મારી પત્નીના અગ્નિ સંસ્કાર કરી શકું. અરે લોકો કહે છે કે આ મંત્રીમાં છે કંઈક દયાની લાગણી. અરે કૃપા કરીને સ્વીકાર કરજો આ મુજ રંગ કેવી માંગણી. ઓઢાજી આ બધું શું છે? અરે મહારાજ, આ બધું તદ્દન ખોટું છે અને અસત્ય છે. આ તો આ નામદારે પહેલેથી ગોઠવી રાખેલી મહારાજ બધી ચાલબાજી છે. આ જયરાજ દેવી સોનનો પત્ર લઈ અને ગુર્જરપતિ સામતસિંહને આપવા જતો હતો. મારા સૈનિકોએ એને રોક્યો તો એ તલવાર લઈ અને મહારાજ સામો થયો. હવે તલવારની ઝપાઝપીમાં એની પત્ની વચ્ચે આવી અને એનો ઘાત થયો અને એનું મૃત્યુ થયું. છતાં પણ આ કમજાત
મને બદનામ કરવામાં મહારાજ અચકાતો નથી હો. હા હા તો ઓઢાજી હાલ તો એ હરામખોરને જેલમાં લઈ જાઓ અને દિવાનજી તમને ગમે તો આ સ્થાન લ્યો. અરે મહારાજ, હવે આ રાજ દરબારમાં એક પણ એવું સ્થાન નથી જે મારા માટે યોગ્ય હોય. અરે હવે તો આ રાજ દરબારમાં મારા આસનની યોગ્યતા મેળવીશ ત્યારે જ સ્વીકારીશ. અરે ફુલાજામ અને ઓઢાજામ, તમારા રંગ રાગો તમને મુબારક હો. અરે ભાઈ તું જા, નિશ્ચિત રહેજે, તારી સ્ત્રીના અગ્નિ સંસ્કાર તો હું જ કરીશ. અરે ઓઢાજી બોલાવો આપણા રાજ્ય કવિને અને ઉઠાવો મોજ બસ કહી આજે મંદિર મસ્ત થઈ અને જીવન સાહેબ કરે. અરે જેવી મહારાજની આજ્ઞા. પ્રધાનજી જાઓ અને આપણા રાજકવિને બોલાવી આવો. અરે રાજ્ય કવિ, આજે અમારા મહારાજનો જન્મદિવસ છે તો અમારા મહારાજને એવો બિરદાવો કે આજે ઘણી ખમા અન્નદાતા ને ઘણી ખમા આકાશના બુપાર ફૂલજામ ને ઘણી ખમા બાપ. જય માતાજી. જય માતાજી, જય માતાજી. પધારો પધારો કવિરાજ પધારો. આજે અમારા મહારાજ ફૂલજામનો જન્મદિવસ છે તો કવિરાજ અમારા રાજવીને એવો બિરદાવો કે સ્વર્ગના સોપાન પણ ઝાંખા પડી જાય. હા ઓઢાજી. અરે કોણ છે, કોને વખાણે છે, અરે કોને બિરદાવે છે? અરે બારોટ, આ નામર્દને ખુશામતની પણ કાંઈક હદ હોય છે. અરે ખોટી ખુશામતમાં સ્વમાન પણ ભૂલી ગયા. અરે જે ટુકડા મરે આવા હરામીના ત્યાં ધર્મ પણ ભૂલી ગયા. અરે લોહી ચૂસી પ્રજાના જે મોજ કરે આવા રાજવી ગળા રહેશે ગરીબના જ્યાં લોહીથી ખપ્પણ ભરે. અરે ક્ષત્રિય મેં ના જોયો એમાં છપ્પો તમને શું કહું? અરે ઉંદેડાથી ડરનાર, અરે છુરવીર તમને હું શું કહું? અરે મહારાજ ફૂલજામનું આવું હળહળતું
અપમાન. અરે નાલાયક, તું મૃત્યુને આમંત્રણ આપી રહી. અરે છોડ, આ લાખો મોતને તો એની મુઠ્ઠીમાં જ રાખે છે. અરે તો એ મુઠ્ઠી હમણાં જ ખુલી જશે લાખા. અરે કેસરીની ગુફામાં મુગલી જઈ ચડે, પોકાર પાડીને મરી જાય ત્યાં કેસરીનો પંજો પડે. અરે વરસાદ વરસતો સુત બે ઘડી ઉભરાય છે, પણ સૂર્ય શરણમય ચમકે તો તે નાશ પામી જાય છે. અરે લાખો લૂંટા એકલો, એ મારનાર મરી ગયા. અરે કોણ આંગળી ઊંચી કરે જ્યાં આવા કાયરો ભેગા થયા? અરે આગળ વધ્યો મર્દ હું એક પણ જોતો નથી, અને ક્ષત્રિય તણું પણ હું આમાં કોઈનામાં જોતો જ નથી. અરે લાખા બોલ નહીં, ભૂલ નહીં. રાજ્ય સભામાં અત્યારે તું એકલો છે, એકલો છે. નાહક લૂંટાશે, આ ક્ષત્રિયનો દરબાર છે. એકલો છે, નાહક લૂંટાશે, આ ક્ષત્રિયનો દરબાર છે. અને ક્ષત્રિયનું પાણી નિરખતા આ તું મરનાર. આવ્યો અહીં એકલો, અરે છટકીને જાય પણ એકલો. અરે આવ્યો અહીં એકલો, અરે છટકીને જાય પણ એકલો. અરે આવા નામર્દના દરબારમાં મરદ છે લાખો. અરે સૈનિકો, જો સૂર્ય છો નારાયણ અત્યારે પકડો અને આપણો રાજ કેદી બનાવો.